આપને કેટલીક વિગતો એ ગ્રાફિક્સ દ્વારા બતાવવા જઈ રહ્યા છીએ, આપને સમજાવવા જઈ રહ્યા છે સરળ ભાષામાં કે કયા કયા જિલ્લા એવા છે જે અસરગ્રસ્ત થઈ શકે. તો જુઓ, આપને ગુજરાતનો નકશો બતાવી રહ્યા છે અને જે જિલ્લામાં વ્હાઇટ માર્કિંગ છે ત્યાં આ કુદરતી આફત એટલે કે વરસાદ છે તે આ જગ્યા પર આવી શકે છે. એટલે કે દક્ષિણનો જે આખો બેલ્ટ છે અને દક્ષિણનો લો લાઇન એરિયા જેને આપણે કહીએ તટને જોડાયેલો છે, તેમાં તાપી છે, પહાડી જિલ્લો ડાંગ છે, આ ઉપરાંત સુરત છે, નવસારી છે અને તેની નીચે વલસાડ અને વાપી. એટલે કે આ મહદઅંશે જે 4 કે 5 જિલ્લા છે દક્ષિણ ગુજરાતના, નર્મદા અને ભરૂચને આપણે છોડી દઈએ તો બાકીના જે જિલ્લા છે મહદઅંશે તમામ જગ્યા પર આવનારા 24 કલાક એવા છે જ્યાં વરસાદ થઈ શકે છે. આપ આ શહેરમાંથી આવો છો તો આ શહેરના લોકોને આ વરસાદ આવે તો નવાઈ ન પામતા આવનારા 24 કલાકની આ આગાહી છે. આ પહેલા આપણે જોયું કે કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને સાથે ઉત્તર ગુજરાતમાં અને હવે દક્ષિણ ગુજરાતમાં માવઠાએ મચાવ્યો છે હાહાકાર. કુદરતના કહેરથી હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ પણ 24 કલાક ખેડૂતોને સહન કરવો પડશે આ માવઠાનો માર.